નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ ભચાઉ હાઈ સ્પીડ કોરિડોર માર્ગનું કામ ચાલુ છે, તે સાથે 61 કરોડ 50 લાખના 3 અંડરપાસ મંજૂર કરવામાં આવ્યા। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કચ્છ માટે 3 વાહન અંડરપાસ સહિત રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે ₹247.35 કરોડના કામો મંજૂર કરાયા હતા। આ સમીક્ષા બેઠકમાં કરાયેલી રજૂઆત મુજબ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 188.9 કિલોમીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ ₹2,999.8 કરોડના કામો પ્રગતિમાં છે, જેમાં 61.50 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ રાજ્યના અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની 3 કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં ભુજ ભચાઉ રસ્તા પર બીકેટી ફેક્ટરી સામે ₹27 કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, રાણેટી ગામે ₹17 કરોડ 50 લાખના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, દુધઈ ગામ પાસે ₹17 કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, એમ કુલ 3 નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી અપાઈ છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર, સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।